તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવવાના છે ગુજરાત, જેમાં 12 અને 13 બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે અમિત શાહ। 12 અને 13 ઓગસ્ટે 13 ઓગસ્ટે અમદાવાદ ખાતેની તિરંગા યાત્રામાં તેઓ સામેલ થશે। તો અમદાવાદ ખાતે 13મી તારીખે યોજાશે તિરંગા યાત્રાનું સમાપન સમારોહ। રાજ્યમાં 4 મુખ્ય શહેરોમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાવાની છે, ત્યારે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં યોજાશે તિરંગા યાત્રા। 10મી ઓગસ્ટે રાજકોટ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે। 10મીએ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા પણ રાજકોટની યાત્રામાં સામેલ થશે। 11મીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પણ સુરત ખાતે હાજર રહેવાના છે। ત્યારે 12મીએ વડોદરા ખાતે તિરંગા યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજરી આપશે। 13મીએ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની હાજરી આપશે। વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, આગામી 12 અને 13 ઓગસ્ટ બે દિવસ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે ગુજરાત આવવાના છે, શું વિગતો? 12મીએ મોડી સાંજે અમિત શાહ અમદાવાદ પહોંચશે અને 13મીએ અમદાવાદ ખાતે નીકળનારી તિરંગા યાત્રાની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સામેલ થશે। મહત્વનું છે કે 11 થી 13 તારીખ સુધી, માફ કરશો, 10 થી 13 તારીખ સુધી ગુજરાતની અંદર 4 મહાનગરોની અંદર 4 જેટલી તિરંગા યાત્રા યોજાવાની છે, જેમાં છેલ્લી યાત્રા, સમાપન યાત્રા જે 13મીએ અમદાવાદ ખાતે યોજાશે, જેમાં અમિત શાહ હાજરી આપશે। 4 મહાનગરોમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં આ તિરંગા યાત્રા યોજાશે। 10મીએ રાજકોટથી આ તિરંગા યાત્રાની શરૂઆત થશે, જેમાં કેન્દ્રીય મંત્રી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજકોટ ખાતેની યાત્રામાં સામેલ થવાના છે। 11મીએ સુરત ખાતે તિરંગા યાત્રા યોજાશે, જેમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સામેલ થશે। 12મી ઓગસ્ટે વડોદરામાં તિરંગા યાત્રા, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે અને 13મીએ તિરંગા યાત્રાનું સમાપન અમદાવાદમાં થશે, જેમાં સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ જે છે તે તેમાં હાજરી આપવાના છે। તો 2 દિવસનો તેમનો સંભવિત આ ગુજરાત પ્રવાસ છે, જેમાં તેઓ આ યાત્રા ઉપરાંત અન્ય કેટલાક કાર્યક્રમોની અંદર હાજરી આપશે અને સંભવિત રીતે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ સંદર્ભે પણ સમીક્ષા કરશે, તે પ્રકારની પણ માહિતી મળી રહી છે। આભાર નિકુંજ, માહિતી બદલ।